સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ આજે જાહેર કરશે ઉમેદવાર। મુખ્યમંત્રી આવાસમાં આજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। સાંજે 4 વાગે મળનાર બેઠક માટે પાટીલ પહોંચશે ગાંધીનગર। પ્રદેશ ભાજપના પદાધિકારી નિરીક્ષકો બેઠકમાં ઉપસ્થિત રહેશે। જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે અન્ય શહેર અને જિલ્લા પ્રમુખો રહેશે ઉપસ્થિત। સૌપ્રથમ જૂનાગઢ મહાનગરપાલિકાના ઉમેદવારો માટે ચર્ચા થશે। જૂનાગઢના 15 વોર્ડ માટે 60 ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે। ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવશે। આજે જાહેર કરશે ઉમેદવાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ આજે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। મુખ્યમંત્રી આવાસમાં આજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જે માહિતી મળી રહી છે, બેઠક યોજવામાં આવશે અને બેઠક બાદ નામની જાહેરાત કરવામાં આવશે। શું ક્યારે એ લોકો નામની જાહેરાત કરી શકે છે? કઈ રીતના આ મૂર્તિયાઓ પસંદ કરવામાં આવ્યા છે અને ખાસ કયા કયા ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે? જો 2 દિવસની જે સેન્સ પ્રક્રિયા હતી, સ્થાનિક કક્ષાએ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે અને આજથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે। સાંજે 4 વાગે આજે પહેલી બેઠક મળવાની છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આજની બેઠકમાં મોટાભાગની મહાનગરપાલિકા, નગરપાલિકા અને જે પેટા ચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। સૌથી પહેલાં એટલે કે સાંજે 4 વાગે જ્યારે બેઠકની શરૂઆત થશે, જેની અંદર મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે। તેમની સાથે મહામંત્રી બંને હાજર રહેશે। આ ઉપરાંત જ્યારે આ બેઠક શરૂ થશે ત્યારે સૌથી પહેલાં જૂનાગઢ મહાનગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવા માટેની ચર્ચા સૌથી પહેલાં શરૂ કરવામાં આવશે। એટલે કે બેઠકની અંદર શરૂઆતમાં તે જૂનાગઢ મહાનગરપાલિકા અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ નગરપાલિકાના જે ઉમેદવારો છે તેની પસંદગી શરૂ કરવામાં આવશે। માહિતી જે પ્રમાણે મળી રહી છે એ પ્રમાણે સૌથી પહેલાં એ વર્ગની નગરપાલિકાના ઉમેદવારો પસંદ કરવા માટેની ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડની અંદર કરવામાં આવશે। ત્યારબાદ બી વર્ગની જે નગરપાલિકા છે એ, ત્યારબાદ સી વર્ગની જે નગરપાલિકા છે એ, એની સાથે જ જે પણ જિલ્લાની અંદર આ નગરપાલિકા આવતી હશે એની જે પેટા ચૂંટણી હશે અથવા તો માફ કરજો, તાલુકા પંચાયતની ત્યાં ચૂંટણી આવતી હશે તો એની પણ ચર્ચા સાથે જ પૂરી કરી દેવામાં આવશે। મોટાભાગની એટલે કે 68 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને બાકીની પેટા ચૂંટણી યોજાવાની છે એના ઉમેદવાર પસંદગીની મોટાભાગની પ્રક્રિયા આજે પૂર્ણ કરી દેવામાં આવશે। ડ વર્ગની જે નગરપાલિકા છે એ કદાચ બાકી રહેશે અને એના માટે આવતીકાલે ફરીથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। જો કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે। એમનો પૂર્વ નિર્ધારિત આ કાર્યક્રમ છે, એના માટે તેઓ દિલ્હી જવાના છે। શક્ય એ પણ છે કે જો કદાચ મુખ્યમંત્રીને દિલ્હીથી ગાંધીનગર આવતા મોડું થાય તો પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થોડી મોડી મળી શકે છે અથવા તો બેઠક શરૂ થાય અને મુખ્યમંત્રી બેઠકની અંદર જોડાય તે પ્રકારેની શક્યતા પણ હાલ સામે આવી છે। હવે વાત રહી ઉમેદવાર જાહેર કરવાની, તો આજે જે પ્રમાણે શરૂઆત એટલે કે 4 વાગ્યાથી લઈ અને લગભગ 5 વાગ્યા સુધીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના જે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા છે એ મોટે ભાગે પૂર્ણ થઈ જશે। જેવી આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે ઉમેદવારની જે ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડે યાદી નક્કી કરી હશે એટલે કે જે પેનલ બનાવી હશે એ સીધી જ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી દેવામાં આવશે અને જેવી મંજૂરી મળશે કે તુરંત એના ઉમેદવાર જાહેર કરવામાં આવે। શક્યતા એ પણ છે કે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે જૂનાગઢ મહાનગરપાલિકાના અને અવર્ગની જે નગરપાલિકા છે તેના ઉમેદવાર જાહેર થઈ શકે છે। જો આવું નથી થતું તો પછી આવતીકાલે સાંજે જ્યારે આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય કે જેની અંદર જૂનાગઢ મહાનગરપાલિકા અ, બ, ક અને ડ વર્ગની જે નગરપાલિકા છે તેમના ઉમેદવારોની ચર્ચા પૂરી થઈ જાય, 3 જે તાલુકા પંચાયતની ચૂંટણી છે તેના ઉમેદવારોની ચર્ચા પૂરી થયા બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે નામો તૈયાર થઈ અને આવશે ત્યારબાદ તેની જાહેરાત થાય। પરંતુ સૌથી મહત્વપૂર્ણ શક્યતા એ છે કે કોર્પોરેશન જૂનાગઢ અને અ વર્ગની નગરપાલિકાઓના ઉમેદવારોની જાહેરાત વહેલા એટલે કે આજે મોડી રાત્રિથી શરૂ કરી અને આવતીકાલ સાંજ સુધીમાં થાય તે પ્રકારેની શક્યતા જાણવા મળી રહી છે। જી પૂનમ। ચોક્કસ હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ।